જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ટોપ 100 MCQ એનો પાર્ટ 1 જોઈશું. આગળ બીજા પણ પાર્ટ આવતા જશે, તો જોડાયેલા રહેશો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ પૂછેલું છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. સાચો જવાબ છે 5મું ક્રમ છે. સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ બીજા નંબરે, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર, ચોથા નંબરે ઉત્તર પ્રદેશ અને 5મા નંબરે ગુજરાત છે. જો આમ જોઈએ તો આપણી આસપાસ જ 3 તો મોટા રાજ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યો સાથે આપણે સરહદ ધરાવીએ છીએ. એક યાદ રાખવાનું છે, ઉત્તર પ્રદેશ, અને એના પછી ગુજરાતનું ક્ષેત્રફળ છે તે સૌથી વધુ છે, એટલે કે 5મા નંબરે આવે છે. ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? 1,96,024 ચોરસ કિલોમીટર છે. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલી છે? જો અહીં ઉત્તરથી દક્ષિણ પૂછેલી છે તો જવાબ આવશે 590 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ પૂછેલું હોત તો 500 કિલોમીટર થાય છે. ઉત્તર દક્ષિણ 590 કિલોમીટર. ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી પૂછેલું છે? તો અહીં બનાસકાંઠામાંથી પસાર થતું નથી. અરવલ્લી, મહેસાણા અને પાટણ ત્રણેમાંથી પસાર થાય છે. સૂત્ર છે અસાગમ પાક. આને યાદ રાખવા માટેનું સૂત્ર કે ગુજરાતમાંથી કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. અસાગમ પાક યાદ રાખવાનું. અ એટલે અરવલ્લી, સા એટલે સાબરકાંઠા, ગ એટલે ગાંધીનગર, મ એટલે મહેસાણા, પા એટલે પાટણ અને ક એટલે કચ્છ. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોની સીમા ધરાવે છે? મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને રાજ્યો સાથે સરહદ ધરાવતો હોય એવો જિલ્લો છોટાઉદેપુર છે. ઓપ્શન બી. ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે? જો રાજસ્થાનને MP પૂછે તો જવાબ આવશે દાહોદ. MP અને મહારાષ્ટ્ર પૂછે તો છોટાઉદેપુર અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ પૂછે તો દાહોદ. ગુજરાતની દરિયાઈ સીમા કયા અખાતથી ઘેરાયેલી છે? તો તે A અને B બંને. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત બંનેથી ઘેરાયેલી છે. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગીરમાં ઘણી બધી 600+ ટેકરીઓ આવેલી છે અને તેનું સૌથી ઊંચું શિખર સરકલા છે, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર છે. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. ગુજરાતમાંથી જ નીકળતી અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી ભાદર છે. ગુજરાતમાં વુલ્ફ્રેમ એટલે કે ટંગસ્ટન કયા જિલ્લામાંથી મળી આવે છે? તો તે પંચમહાલ જિલ્લામાંથી મળી આવે છે. કચ્છના રણનો કયો વિસ્તાર બન્ની તરીકે ઓળખાય છે? બન્ની. જવાબ આવશે ઘાસિયા મેદાનો. ખૂબ લાંબુ ઘાસ ત્યાં જોવા મળે છે બન્નીના મેદાનોમાં. સાપુતારા પર્વતમાળા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? ડાંગ જિલ્લામાં આવેલી છે. એકમાત્ર ગિરિમથક છે ગુજરાતનું સાપુતારા. નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે? તો તે હાંફેશ્વરથી પ્રવેશ કરે છે. ખૂબ દૂરથી આવે છે એટલે હાંફી જાય છે, એટલે હાંફેશ્વરથી કરે છે. એ રીતે તમે યાદ રાખી શકો. ગુજરાતની કઈ નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેય રાજ્યોમાંથી પસાર થાય છે? તો એ નદી છે તાપી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેયમાંથી પસાર થાય છે. વિશ્વનો સૌથી મોટો સોલાર હાઇબ્રિડ પાર્ક ગુજરાતમાં ક્યાં બની રહ્યો છે? વિશ્વનો સૌથી મોટો સોલાર હાઇબ્રિડ પાર્ક કચ્છના ખાવડા ખાતે બની રહ્યો છે.
ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? ડુંગળીમાં પ્રથમ સ્થાને છે ભાવનગર જિલ્લો. મહુવા સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલો છે? સૌથી વધારે જંગલ વિસ્તાર ડાંગ જિલ્લામાં આવેલો છે. જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો અહીં જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે જેસોર રીંછ અભયારણ્ય. ગુજરાતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે? આખા એશિયા ખંડનું સૌથી મોટું વિન્ડ ફાર્મ દેવભૂમિ દ્વારકાના લાંબા ખાતે આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? સૌથી વધુ વરસાદ છે તે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં પડે છે. અકીક ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો અકીક માટે ખંભાત જાણીતું છે. અકીકના પોલિશિંગ માટેના કારખાના છે તે ખંભાતમાં ખૂબ મોટા પ્રમાણમાં આવેલા છે. ગુજરાતમાં તાપી નદી પર કયો ડેમ આવેલો છે? તાપી નદી પર છે તે ઉકાઈ ડેમ આવેલો છે, જે ઓપ્શન આપેલા છે તેમાંથી. ઘેડ પ્રદેશ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઘેડ એ અને બી બંને એટલે કે પોરબંદર અને જુનાગઢ બંને જિલ્લામાં આવેલો છે. ડાયનોસોરના ઈંડાના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા છે? ડાયનોસોરના ઈંડાના અવશેષો રૈયાલી મહીસાગર જિલ્લામાં આવેલું છે ત્યાંથી મળી આવ્યા છે. ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે? કપાસ માટે કાનમ પ્રદેશ છે તે પ્રખ્યાત છે, જે ભરૂચ અને વડોદરા વચ્ચે આવેલો છે. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? મેકલ કન્યા જવાબ આવશે નર્મદા નદી. મેશ્વો અને માજમ નદીનો સંગમ કયા જિલ્લામાં થાય છે? અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે મેશ્વો અને માજમ નદીનો સંગમ થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં દુધાળા પશુઓની સંખ્યા સૌથી વધુ છે? દૂધ આપતા પશુઓની સંખ્યા સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા બે જિલ્લાની સરહદ પર આવેલું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય જવાબ આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગર. ગુજરાતનું કયું બંદર કેમિકલ બંદર તરીકે ઓળખાય છે? કેમિકલ બંદર દહેજ, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. પોશિત્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે? પોશિત્રા બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? પાલીતાણાના જૈન મંદિરો શેત્રુંજ્ય પર્વત પર આવેલા છે. જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લો. ગુજરાતમાં કયા સ્થળે ખારાસળીમાંથી મીઠું પકવવામાં આવે છે? ખારાસળીમાંથી મીઠું જવાબ આવશે કચ્છનું નાનું રણ. વોઠા પાસે કેટલી નદીઓનો સંગમ થાય છે? 7 નદીઓનો સંગમ થાય છે. તેને યાદ રાખવા માટેનું સૂત્ર છે આ સામે માવા ખાશે. આ સામે માવા ખાશે. આ એટલે હાથમતી, સા એટલે સાબરમતી, મે એટલે મેશ્વો, મા એટલે માજમ, વા એટલે વાત્રક, ખા એટલે ખારી અને શે એટલે શેઢી. તો આ 7 નદીઓ યાદ રાખવી. ગુજરાતના કયા જિલ્લામાં ફ્લોરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે? ફ્લોરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ કડી પાણી ખાતે આવેલો છે. જિલ્લો આવશે છોટા ઉદેપુર. સુરખાબ એટલે કે ફ્લેમિંગો પક્ષીઓ કયા રણમાં પ્રજનન માટે આવે છે? જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ ફ્લેમિંગો, તો તે આવશે કચ્છનું મોટું રણ ફ્લેમિંગો સિટીમાં પ્રજનન માટે આવે છે. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? સિહોરીના પર્વતો, જે રાજસ્થાનમાં આવેલા છે. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળી આવે છે? લિગ્નાઇટ કોલસો છે તે એ અને બી બંને એટલે કે
કચ્છના પાનંદ્રો ખાતેથી અને ભરૂચના રાજપારડી ખાતેથી. મહી નદી પર કયો બંધ આવેલો છે? જવાબ આવશે એ અને સી બંને. કડાણા અને વણાકબોરી બંને બંધ છે તે મહી નદી પર આવેલા છે. ડુમખલ એટલે કે સુલપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? સુરપાણેશ્વર છે તે નર્મદા જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં થાય છે? સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં પડે છે. નર્મદા અને કીમ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? કાનમના નામે ઓળખાય છે, જે કપાસ માટે ખૂબ જ જાણીતો છે. નર્મદા અને કીમ નદી વચ્ચે આવેલો પ્રદેશ. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ક્યાં આવેલી છે? બનાસ ડેરી છે તે પાલનપુરમાં આવેલી છે. કચ્છના કયા રણમાં કાળો ડુંગર આવેલો છે? કાળો ડુંગર એ મોટા રણમાં આવેલો છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? કૃત્રિમ સરોવર સરદાર સરોવર છે. ભાલ પ્રદેશના ઘઉં કયા નામે જાણીતા છે? તેને ભાલિયા ઘઉં અથવા ચાસિયા ઘઉં પણ કહે છે. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે ગોરખનાથ, જેની ઊંચાઈ 1117 મીટર છે, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. મહી નદી કયા અખાતને મળે છે? મહી નદી છે તે ખંભાતના અખાતને મળે છે. મહી, નર્મદા, તાપી બધી કેમાં પડે છે? તો ખંભાતના અખાતમાં. ગુજરાતના કયા જિલ્લાને યુરિયાના ઉત્પાદનનું કેન્દ્ર ગણવામાં આવે છે? યુરિયાના ઉત્પાદનનું કેન્દ્ર ભરૂચ જિલ્લો. ચાવજ પાસે જીએનએફસી પ્લાન્ટ આવેલો છે. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? સાબરમતી નદી છે તે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી ઉદ્ભવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો સૌથી મોટો જિલ્લો ભારતનો આપણા ગુજરાતમાં આવેલો છે અને તે છે કચ્છ જિલ્લો. ઓપ્શન સી. કડાણા બંધ કયા જિલ્લામાં આવેલો છે? કડાણા બંધ છે તે મહીસાગર જિલ્લામાં આવેલો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જો અહીં મધ્ય ગુજરાત પૂછેલું છે, જવાબ આવશે મહી નદી સૌથી મોટી છે. ઘીનો લાડવો તરીકે ઓળખાતો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે? ઘીનો લાડવો જામનગર જિલ્લામાં છે. ગુજરાતમાં પાનંદ્રો વિસ્તાર શેના માટે જાણીતો છે? પાનંદ્રો છે તે લિગ્નાઇટ કોલસા માટે જાણીતો છે. કયો કોલસો? લિગ્નાઇટ. ખારાઘોડા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો તે મીઠાના ઉદ્યોગ માટે જાણીતું છે ખારાઘોડા. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પૂર્ણા અભયારણ્ય જવાબ આવશે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં બેટ દ્વારકા કયા અખાતમાં આવેલું છે? બેટ દ્વારકા ઓખાથી નજીક આવેલું છે અને તે કચ્છના અખાતમાં આવેલું છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો તે છે કચ્છ જિલ્લો. આશરે 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે. શૈક્ષણિક નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગર. ઓપ્શન બી. ગુજરાતના કયા જિલ્લામાં ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક આવેલું છે? ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક જવાબ આવશે મહીસાગર જિલ્લાના રૈયાલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક આવેલું છે. વાત્રક નદીના કિનારે કયું ધાર્મિક સ્થળ આવેલું છે? વાત્રકના કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગીરના જંગલને કયા વર્ષમાં રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું? તો જવાબ આવશે 1975માં જાહેર કરવામાં આવ્યું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે.
આગળનો પ્રશ્ન છે, હાલાર પ્રદેશ એટલે કયા જિલ્લાઓનો વિસ્તાર? જવાબ આવશે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિસ્તાર એટલે હાલાર પ્રદેશ. સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તાપી નદીના કિનારે આવેલું છે. તાપીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો છે તે સુરેન્દ્રનગરના થાનગઢ પાસે ભરાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળાનું આયોજન થાય છે. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર સરકલા કયા જિલ્લામાં આવેલું છે? તો તે અમરેલી જિલ્લામાં આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે. ગુજરાતમાં પાયરાઇટ ક્યાંથી મળી આવે છે? તો પાયરાઇટ છે તે આણંદના તારાપુર ખાતેથી મળી આવે છે. સાસુ વહુના દેરા ક્યાં આવેલા છે? તો તે જંબુસરના કવિ પાસે આવેલા છે. નર્મદા નદી પર ગુજરાતમાં પ્રથમ બંધ કયા સ્થળે બાંધવામાં આવ્યો હતો? તો તે નવાગામ ખાતે બાંધવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? MS યુનિવર્સિટી. જવાબ આવશે વડોદરા ખાતે આવેલી છે. કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે? સોનેરી પાનનો મુલક ચરોતર કહેવાય છે. ત્યાં તમાકુનું સારું એવું વાવેતર અને ઉત્પાદન થાય છે. ગુજરાતના કયા શહેરમાં રાણીની વાવ આવેલી છે? રાણીની વાવ એ પાટણમાં આવેલી છે. થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? થોળ છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ત્રિવેણી સંગમ કઈ જગ્યાએ આવેલ છે? તે સોમનાથમાં આવેલ છે. ત્યાં હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો સંગમ થાય છે. પાવાગઢ પર્વત પર કયું શિખર સૌથી ઊંચું છે? તો મહાકાળી શિખર, જ્યાં મહાકાળી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ઘઉં કયા જિલ્લામાં થાય છે? સૌથી વધુ ઘઉં છે તે અમદાવાદ જિલ્લાના ભાલ પ્રદેશમાં થાય છે. ઉત્તર ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા એટલે કે અંતસ્થ નદીઓ તરીકે ઓળખાય છે? હવે અહીં જોઈએ તો કુંવારિકા અથવા અંતસ્થ નદીઓ એટલે શું? તો જે સમુદ્રને મળતી નથી તેવી નદીઓને કુંવારિકા અથવા અંતસ્થ નદી કહે છે. તો તે છે બનાસ, સરસ્વતી અને રૂપેણ. ઓપ્શન એ. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? દાંતીવાડા બંધ છે તે બનાસ નદી પર છે. કયો જિલ્લો સાક્ષર ભૂમિ તરીકે જાણીતો છે? સાક્ષર ભૂમિ. જવાબ આવશે ખેડા જિલ્લો. નડિયાદ શહેર મુખ્ય મથક છે ખેડાનું. ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? ધરોઈ ડેમ છે તે A અને B બંને એટલે કે સાબરકાંઠા અને મહેસાણા બંને જિલ્લામાં ધરોઈ ડેમ આવેલો છે. ડેમ જે બાંધવામાં આવેલો છે તે મહેસાણામાં છે અને ચેકમેટ એરિયા સાબરકાંઠામાં જાય છે. એટલે પાણીનો વિસ્તાર મોટો છે તે સાબરકાંઠા જિલ્લામાં રહેલો છે. મુખ્ય બાંધ જે છે તે મહેસાણા જિલ્લામાં આવેલો છે. ગુજરાતમાં કયા સ્થળે પર્વતારોહણ સ્પર્ધા યોજાય છે? આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થાય છે. જવાબ આવશે જુનાગઢના ગિરનાર પર્વત પર. અંબાજી સુધી 5500 પગથિયા છે તે દોડીને ચડવાના હોય છે અને દોડીને ઉતરવાના હોય છે. ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? ભારતનું માન્ચેસ્ટર. જવાબ આવશે અમદાવાદ. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? દૂધસાગર ડેરી છે તે મહેસાણા ખાતે આવેલી છે. ગુજરાતમાં બારિયું કયા જિલ્લામાંથી મળે છે? જવાબ આવશે છોટાઉદેપુર જિલ્લામાંથી મળે છે. ગુજરાતના કયા જિલ્લામાં પોલો ફોરેસ્ટ આવેલું છે? પોળોના જંગલો. જવાબ આવશે સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પોલો ફોરેસ્ટ આવેલું છે. વડનગર કઈ ટેકરીઓની નજીક આવેલું છે?
તો તારંગા ટેકરીઓની નજીક આવેલું છે. વડનગરથી તારંગા ટેકરીઓ છે તે અંદાજે 20 કિલોમીટર જેટલી દૂર આવેલી છે. સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો ડુંગર કયો છે? એ છે ગિરનાર, જુનાગઢમાં આવેલો છે. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કાંકરિયા તળાવ છે તે કુતુબુદ્દીન અહમદ શાહે બંધાવ્યું હતું. તેનું જૂનું નામ હતું હોજે કુતુબ. કાંકરિયાનું જૂનું નામ હોજે કુતુબ. હેમુ ગઢવી હોલ કયા શહેરમાં આવેલ છે? હેમુ ગઢવી હોલ છે તે રાજકોટ શહેરમાં આવેલ છે. કડાણા બંધ કઈ નદી પર છે? કડાણા બંધ મહી નદી પર આવેલો છે. કયા સ્થળે ગંગાજી અને જમનાજી નામના કુંડ આવેલા છે? ગંગાજી જમનાજી કુંડ રામપર વેકરા જે કચ્છમાં આવેલું છે. રેવા એ કઈ નદીનું બીજું નામ છે? તો રેવા એ નર્મદા નદીનું બીજું નામ છે. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? મોરબી જિલ્લામાં આવેલું છે નવલખી બંદર. ગુજરાતમાં રીંછ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? રીંછ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું નથી પૂછેલું છે. તો વેળાવદરમાં નથી આવેલું, તે કાળિયાર માટે જાણીતું છે. વેળાવદરમાં કાળિયાર માટે નેશનલ પાર્ક છે, વેળાવદર નેશનલ પાર્ક. રીંછની વાત કરીએ તો જેસોર, રતનમહાલ અને ડેડિયાપાડા ત્રણે અભયારણ્ય છે તે રીંછ માટે છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? સૌથી ઓછી વસ્તી ગીચતા જવાબ આવશે કચ્છ. શિયાળ બેટ કયા જિલ્લામાં આવેલું છે? તો તે અમરેલી જિલ્લામાં આવેલું છે. કંડલા બંદરને કયા વર્ષમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ જાહેર કરાયું? 1965માં એશિયાનું પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? પ્રથમ સ્થાને રાજસ્થાન છે, પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પછી ગુજરાત. તો તમને ખ્યાલ આવી જશે. બીજો પ્રશ્ન, થોડ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.